એવું ના હોય ઘરની જેમ રાખશું તમે. હે નો હોય મારા હું પગે લાગુ તમને ના હું પગે લાગુ અરે હું પગે લાગુ હાલો રાજુભાઈ રાજુભાઈ આખું નામ મોહનલાલ મોહનલાલ વાઘેલા વાઘેલા કેમ આવી હાલતમાં રહો છો કેમ આવી હાલતમાં છો હે રાજુભાઈ હા હા કેમ આવી હાલતમાં કેમ કપડાં તમારા વાળ વધી ગયા છે આવા ખરાબ હાલતમાં કેમ આવી હે તમારા ઘર પરિવારમાં ક્યાં છે બધા એકલો એકલા જ છો તમે ઘરવાળા ઘરવાળો ઘર પરિવારમાં ક્યાં છે બધા નથી ક્યાંક તો રહેતા હશે ને બહાર ગામ કે ક્યાંય કોઈ નથી. લગન બગન નથી કર્યા દીકરા દીકરી હશે ને તમારા હું તમારા દીકરા જેવો છું મારી જોડે વાત કરો તમે ગભરાશો નહીં આપણે બેસીને વાત કરીએ આવતા રહો અહીંયા બેહો આપણે બેસીને વાત કરીએ તમે જમ્યા બમ્યા કે નહીં જમ્યા બેહો બેસી જાવ બે જા. બેહો કેટલા ટાઈમથી રોડ ઉપર રહો છો એ રોડ ઉપર કેટલા ટાઈમથી રહો છો 10 હે વર્ષ 10 વર્ષથી 10 વર્ષ. કેમ 10 વર્ષ હે રાખતા રહી ઘરે નહીં રાખતા ઘરે નહીં રાખતા કેમ ઘર આવા ઘર ક્યાં છે તો તમારું ઘર કઈ બાજુ? ઘર અહીંયા છે કઈ જગ્યાએ છે મણિનગરમાં. કોકરામાં હે કોકરામાં છે ખોખરા છે ખોખરા કઈ જગ્યાએ છે 40 વીઘા કઈ ચાલીમાં આગળ પેલી છે ને સર્કલ ઉપર છે ને હે કોકરા સર્કલ ઉપર છે ને પાછળ આ તમારા વાળની હાલત જુઓ કપડાની હાલત જુઓ આવી રીતના રહેવાનું હે પૈસા રાજુ નથી દાદા હે પૈસા લઈએ મળે કામ લઈ પૈસા લે એમ હું કામ કાપી નહીં દઉં કરતો હોય ના ના એવો લઈએ તો એટલે કરાવી લઈશું ક્યારે કરાવશો કાલે કાલે આ કપડાં કેમ આવી હાલતમાં છે આવ પણ નાઈ ધોઈ લેવાય ને તમારે તો 10 વર્ષથી અહીંયા જ રહો છો હા યાર અને ઊંઘવાનું રહેવાનું બધું આ રીતે. દેખાતા જ નહોતા કોઈ દી તો હા. હાલે મેડમ છે અમારે ને જવું ને દાદા ઓલા બેન છે ને હા. ઓલા મેડમ એ તમને રોજ જોતા હતા હમણાં આઈસ્ક્રીમ ખવડાવી ગયા ને તમને હે ઓલા મેડમ તમને આઈસ્ક્રીમ ખવડાવી ગયા ને બે હા. તમને આઈસ્ક્રીમ ખવડાવીને ગયા. એ એમનો ફોન આવ્યો હતો કે આ રાજુભાઈ તો રોડ ઉપર આમનામ સૂતા હોય છે રોજ કેવી ખરાબ હાલતમાં હોય છે તો હાલો મારી જોડે આપણા આશ્રમમાં સેન્ટર છે મસ્ત 2 ટાઈમ ખાવા પીવાનું મળશે હા તો લઈ ઊંઘવાનું. લઈશું કાલથી કાલે આવું એમ હાલ તો અમે નહીં હોય. આજે જ છે. આજે રાતે આજે અમે આજી રાતે આડી. કેમ? અમારે લાજવા છે કેમ ના, શું હા. કહેવાય? તમને કમ્પ્લીટ જો એટલે બહુ- ખાવા પીવાનું ઊંઘવા એવું માટે નથી. પલંગ નાવા અરે એવું ધોવાનું. દૂર નથી આપણે મારે આ એવું નજીક જ નથી છે. દાદા. મારે ને એક વસ્તુ એ કે તમને એક વસ્તુ વિચારો એક સાંભળો મારી વાત રાત પડે ઊંઘવાનું ગોઠવવાનું. બરોબર હા પણ તોય ચિંતા માથે પેલી ચિંતા તો કરીને ઠંડી વધારે પડી વરસાદ આવ્યો તો શું કરવાનું ખાવાનું ગોતવાનું તમને ખાવાનું 2 ટાઈમ સારું મળશે નો તમને રહેવા મળશે સારું પલંગ ઊંઘવા મળશે એવું નહીં ના. મારી વાત સાંભળો જો અમે છે ને આવી રીતના રોડ રસ્તા ઉપર જે રહેતા હોય ને આવાય એની અમે સેવા કરીએ છીએ એવું નહીં સેવા તો હું નહીં તો કરાવું કોઈ સેવા નહીં કરાવું અમે તો કરીશું ને ના ના તો અમે આવી રીતે ના અવાય જોઈએ નહીં કે મારે. તો હું અહીંયા હોઈ જઈશ જો હા. આપણે ભેગા હોઈ જશું ના હું પછી નહીં જાઉં મારે હવાય એવું નથી એટલે. હું અહીંયા જ બેસીશ સમય જોડે ને જોડે હમ. સાચું કહું છું હું નહીં જાઉં પછી ઘરે મારે હવાય એવું નથી તમે આવશો તો જ બાકી તો હું અહીંયા હોઈ જઈશ સમય જોડે બે અહીં જ રહીશું તમારી જોડે. હું ક્યાંય જઈશ નહીં ત્યાં ઠળો છે ત્યાં ધાબળા બાબડા બધું ઓઢવાનું છે તમારે મસ્ત પલંગ છે આરામથી હાલ અહીંયા રોડ ઉપર રહેવાય પણ સારી જિંદગી મળે એ જેમ રાખશું તમે હે નો હવાય મારા હું પગે લાગુ તમને ના હું પગે લાગુ અરે હું પગે લાગુ હાલો હે ના ના, ફાવે ના. એવું હોય તો કેજો હા પછી હું ક્યાં જવું છે એટલે બારો કઈ બાજ જવું કુવા ના જવાય. કે અહીં ઊંઘવાનું એ આપણે જોડે જવાનું સાંભળો બેન
બેન જુઓ બેને બિચારા તમને માંડ તો ઉઠા એ બિચારા ઊંઘમાંથી ઉઠીને આયા બેન બિચારા મારે હવાઈ લેવું રહે એ બેને કેમ ના આવે? એમને જમાડ્યા એ બેન કે હું જમાડું છું આઈસ્ક્રીમ ખવડાવું છું બધું કેમ ના ખવડાવ્યું ને એ બેનનું તો માન રાખો તમે કેમ ના આવે અહીંયા ઉભા રહો કયાય નહીં જો કેવું લાગે હે રેડી જો અહીંયા કેવું આમ મતલબ હા સારું અનુકૂળ લાગ્યું ને ત્યાં કેવું લાગતું હતું એના કરતાં સારું છે કે નહીં તો પછી તમે માનતા નહોતા હે હવે તો કહો કેમ રોડ ઉપર રહેતા હતા ભાઈ સમજીને વાત કરો મારી જોડે કેમ રોડ ઉપર રહેતા હતા નોકરી કરતા જ તમે નોકરી કરતા જ? ચાલુ છે શેનું કામ આટલું કામ સફાઈ કામ સફાઈ કામ કરતા હતા પછી વાત તો કરો મારી જોડે યાર સફાઈ કામ કરતા હતા પછી પછી કશું નહીં તો રોડ ઉપર કેમ આવી ગયા હે રોડ ઉપર કેમ આવી ગયા બોલો બોલો હે શું બોલો રોડ ઉપર કેમ આવી ગયા 10 વર્ષથી કેમ રોડ ઉપર રહેતા હતા કહો તો ખરી હો કેમ રોડ ઉપર રહેતા હતા એમ જ રહેશે એમ જ રહેતા હતા કેમ તો તમે હાલત જોઈ હતી તમે કેવી હાલતમાં હતા કેવી કેવી હાલતમાં હતા વાળ કેવા થઈ ગયા હતા તમારા બીમાર પડે ખબર પડે તમને અહીંયા ગમે ને તમને જો સવાર ચા આવે બપોર જમવાનું આવે સાંજે જમવાનું આવે રહેશો ને અહીંયા હા ત્યાં રોડ કરતાં સારું નહીં સારું તમારા વિશે મને થોડું કહો તો ખરી તો મને ખબર પડે પરિચય તો આપો તમારો પહેલાં શું કરતા હતા શેમાં નોકરી કરતા હતા સફાઈમાં હતા સફાઈમાં સફાઈ કામ કરો સફાઈમાં પણ રોડ ઉપર સફાઈ કરતા હતા કે કોઈ જગ્યા ઉપર કરતા હતા રોડ ઉપર કરતા હતા તમારા ફેમિલીમાં કોણ કોણ છે બધા છે બહુ જ થયું હે બહુ જ થયું તમે કીધું ને છોકરો છોકરો પછી બસ ઘરવાળી ઘરવાળા ઘરવાળા છે તમારો પત્ની છે એ ઘરે રહે કશો વાંધો નહીં આપણે તમારા ઘરવાળા જોડે વાતચીત કરીશું હે ને અત્યારે આરામથી રહેવાનું અને સવાર જવાનું નહીં ક્યાંય મારા ભાઈ છો ને તમે આપણે શું વાત થઈ ભાઈ છો ને બસ ક્યાંય જવાનું નહીં હે ને દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો અત્યારે રાતના વાગ્યા છે 2 અને અત્યારે અમે લોકો મણિનગરથી રાજુભાઈને લઈને આવ્યા છીએ અને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અમારી સાથે અને અત્યારે અમારી સાથે અભિભાઈ છે જે દુબઈથી આવ્યા છે અને ઘણીવાર કીધું કે તમે આવો ને આવો અમારી સાથે અમારે તમારી સાથે એકવાર આવવું છે સેવામાં રાતે અમે સાથે લઈને આવ્યા છીએ અને શું નામ આપનું પ્રજાપતિ નારાયણદાસ નારાયણભાઈ પ્રજાપતિ જે પણ ઘણા દિવસોથી ફોન કરતા હતા મારા વિડીયોના મારફતે કે ભાઈ મારે એકવાર તમારી સાથે સેવામાં આવવું છે
રાતના 2 વાગ્યા છે, સતત એમને પણ સારી મહેનત કરી, એમની ભાવના પણ સારી છે. બસ આવા લોકોના કારણે અમારી નાની મોટી હિંમત વધતી હોય છે. અભિભાઈ છે, દુબઈથી આવ્યા છે, એમને પણ કીધું કે મારે આવું જ છે, બસ મારે એકવાર તમારી સાથે આવ્યું છે ને ક્યારેક આવી સેવાનો મોકો મને મળે. તો બસ બધા સાથે મળીને નાની મોટી સેવાનું કામ કરીએ છીએ. અમદાવાદની અંદર સુંદર મજાનું અમારું આ સેવા યજ્ઞ ચાલે છે. બસ આ બધા લોકોના આશીર્વાદથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. એમનો પરિવાર છે, ક્યાંક ને ક્યાંક આ વિડીયોના મારફતે પરિવાર જોતા હોય. પારિવારિક સમસ્યામાં અમે નથી પડવા માંગતા. જે પણ એમની સમસ્યા હોય, કેમ છે, શું છે, અમને કશું ખ્યાલ નથી. બસ એમની જે પરિસ્થિતિ છે બદલવાનો પ્રયત્ન કરીએ છીએ અમે લોકો. એમના પરિવારના મામલામાં અમારે કોઈ જ દખલગીરી નથી કરતા, કારણ કે અમે લોકો એવું કોઈ પ્રકારનું કામ નથી કરતા કે જેમના ફેમિલીમાં પ્રોબ્લેમ થાય. બસ આ વિડીયો એમના ફેમિલી સુધી પહોંચાડજો. વધુને વધુ તો કંઈ નહીં, બસ એમની હાલત પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો છે આપ સૌના આશીર્વાદથી. ખાસ કરીને નારાયણભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર, તમે આવ્યા અત્યારે. અને આ રીતના તમે અમારા વિડીયો પણ જોવો છો અને ઘણીવાર તમારા ફોન આવે છે અને તમે આજે કીધું કે બસ અમારી સાથે આવો ને તમે આજે આવ્યા અને આટલી બધી સેવા કરી. ભગવાન પણ તમને સારી શક્તિ આપે. સારી શક્તિ આપે. અને બીજી વસ્તુ એ કે આજે પહેલી વખત તમે મને આવો સેવાનો લાભ આપ્યો અને સેવા કરાવ્યા બદલ મને બી એમ થયું કે જીવનની અંદર આવા વ્યક્તિઓને હું તો કહું ભગવાન એમને એવી બુદ્ધિ આપતા જાય. અને આવા જેમ પહેલાં અસુરો રાક્ષસો હતા કે જ્યારે રક્તબીજ નામના રાક્ષસ હતા, એમાં એક રાક્ષસ મરતો લાખો રાક્ષસ થતા પેદા. એની જગ્યાએ હું તો કહું ભગવાન આવા સિદ્ધરાજસિંહ ઝાલા સાહેબ જેવા અનેક સેવાભાવિક વ્યક્તિઓ આમનું જોઈને, જાણીને, શીખીને અને સેવાના કાર્ય કરતા રહે. અને અમને તમારા ફાઉન્ડેશનમાં આવ્યા પછી મેં જોયું ઘણા બધા, કોઈ એક દાદા છે લખવાવાળા છે, એમને બી ચાલી નહોતા શકતા અને ખૂબ જ બધા અહીંયા છે તકલીફવાળા. એ તકલીફવાળા જીવોના આજે પોતે માતા પિતા ભાઈ બહેન જે પણ કંઈ સમજો તે બનીને આજે ખૂબ જ સારું સંચાલન. અને સનાતન ધર્મની જેમ સાધુ સંતો સનાતન ધર્મના બારામાં કહે છે, વાણીમાં કહેવડાયેલું છે કે સનાતન ધર્મ એટલે કોઈ નાત જાતનો ભેદભાવ વિના અહીંયા ખૂબ જ સારું અને સેવાનું કાર્ય થઈ રહ્યું છે. બસ અને મને આ જોઈ આજે ખૂબ જ ખુશી થઈ. અને હવે હું પણ એમને એમ કહું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે મને તમારી ફાઉન્ડેશનમાં અને તમારી સાથે મને સેવાના કાર્યમાં મને સાથ સહકાર આપશો. 100%. બસ તમારા સૌના આશીર્વાદથી કરીએ છીએ ને ભગવાન આપણને નિમિત્ત બનાવે છે આ કાર્ય માટે ભગવાને આપણને કહેવાય કે ભગવાનના નોકર છીએ કે ભાઈ બસ સારા કાર્ય કરવાનું છે. તો બસ માત્ર નિમિત્ત બન્યા છીએ દોસ્તો. બસ આ રીતના સાથ સપોર્ટ આપતા રહેજો. કમ્પ્લીટ વિડીયો છે આપણા દરેક ગ્રુપમાં શેર કરજો, એમના પરિવાર સુધી વિડીયો પહોંચાડજો. અને ક્યાંય ને ક્યાંય એમનો પરિવાર આ વિડીયો જોતા હોય તો બસ અમારો કોન્ટેક્ટ છે, અમારી હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરજો. બસ અમારો વિડીયો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.